બસ મારા બાપુજીની ઈચ્છા હતી ને એમણે કીધું ને મારી ઈચ્છા હતી જ હું આમ રાજીપો ખૂબ થયો મને પણ અને માતાજી કરી દે શરૂ કર્યું પણ એવું હવાયું થાય છે કાંઈ ઘટતું જ નથી. મારા બાપુને તો એવી ઈચ્છા ઘણા સમયથી હતી. વડીલોને બધાને કીધા કરતા અમારે ચર્ચા થતી કે આપણે એ સમૂહ લગ્ન કરતા હોય તો સમય ઓછો વ્યય થાય, સમયનો એક થાય ના. તમારા પિતા નથી ને એમના વગરના લગ્ન કેવા લાગે? હા, એ તો છે ને. હવે એના આશીર્વાદ સાથે છે, એમના લાગણીઓ, એમનો પ્રેમ નાત પ્રત્યેનો, નાત બધી એમને ખૂબ પ્રેમ કરે એટલે એ આ બધું થાય છે એટલે એની હાજરી હોય તો જ થાય એવું મને લાગે છે. બાકી તો એમાં તો એ ખૂણો ખાલી થાય તો કોઈ ભરી શકે નહીં. આમાં અમારે ગીર ડાયરામાં તો કોઈ દી થતું નહીં સમૂહ લગ્ન, એટલે પછી આવી બધી ચર્ચા થતી મારા બાપુજી કહેતા એટલે મેં શરૂ કરીએ અને ખૂબ સારું કામ થાય છે. મારા દેખાડો અને આનંદ માણવો એમાં ફેર છે ઘણો. અહીંયા બધા જો તમે જોયું હોય છે ભેટતા હોય ને દાંત કાઢતા હોય ને હામાં મીઠી મજાક કરતા હોય છે ને ધબધબલ ઓલું આમ હામું નમું રહેવું ને મેકઅપનો વિખાઈ જાય ને જમી ભેળા થાય, મળી મેળાવડો થાય એટલે કનેક્ટેડ થાય. ઓલા હહોના હગાવાલા હોય ત્યાં જ જાય. અહીંયા આખી નાત મળે, ઓલા આમ બરડાવાળા મળે આળીસને, આળીસવાળા બરડાને, આલારવાળા ગીરને, ગીરવાળા આળીસને, આળીસવાળા આલારને, એટલે બધા નેહડાવાળા કનેક્ટેડ રહીએ એટલે યુવાનો મળતા રહીએ. લોક સાહિત્ય કલાકાર રાજભા ગઢવી છે. તેમના દ્વારા જે રાજપરા ગામ જે રવેચી ધામ આવેલું છે ત્યાં ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજભા ગઢવી આપણી સાથે છે. આમ તો અમે ચારણ સમાજના સમૂહ લગ્નને જોયા છે. અહીંયા કહેવાય કે એક જ મંડપ નીચે આમ તો બે વ્યક્તિનું માત્ર મિલન નથી થતું, પરંતુ આખા સમાજની એકતા જે છે તે અહીંયા જોવા મળી રહી છે ને તેના માટે જે આજે લોકો પણ આભાર માની રહ્યા છે તેવા રાજભા ગઢવી આપણી સાથે છે. રાજભા, સ્વરાજમાં આપનું સ્વાગત છે. આભાર. આભાર. શું કહેશો, આ ચોથા સમૂહ લગ્ન આજે થઈ રહ્યા છે, એક આપનું સપનું અને તમારા પિતાનું પણ સપનું હતું? હા, મારા પિતાશ્રીનું, મારા બાપુને તો એવી ઈચ્છા ઘણા સમયથી હતી. વડીલોને બધાને કીધા કરતા અમારે ચર્ચા થતી કે આપણે એ સમૂહ લગ્ન કરતા હોય તો સમય ઓછો વ્યય થાય, સમયનો એક થાય, નાત બધી મળે હળે, એકાબીજાને કનેક્ટેડ થાય, ખોટા ખર્ચા ન થાય, ખર્ચાનો બચાવ થાય, સમયનો બચાવ થાય. ગાડી ભાડાથી લઈ બધે 1 મહિનો 1.5 મહિનો લગ્નો છો હાલે બધે, 1-2 દી અહીં રોકાવાનું, 2 દી અહીં રોકાવાનું બધે, એટલે એ ન થાય એના માટે એવું ચર્ચા થતી અમારે. પછી એમ થયું કે માતાજી કંઈક કરશે ને પછી થયું સારું, એટલે ખૂબ રાજીપો છે. રાજભાને આ પ્રેરણા ક્યાંથી મળી સમૂહ લગ્ન? કારણ કે અમે તો જોયું અહીંયા તો ખૂબ લાગણી જેવા દ્રશ્યો જે છે એકબીજાને મળી રહ્યા છે આવીને, અને આવા દ્રશ્યો તો અમે તો કદાચ પહેલી વાર જોયા. કારણ કે સિટીમાં તો ડીજે બીજે વાગતું, અહીંયા તો શરણાયું, ઢોલ હરણાયું ને એવું ઢોલ હરણા એ જોઈએ આપણે. એટલે બસ મારા બાપુજીની ઈચ્છા હતી ને એમણે કીધું ને મારી ઈચ્છા હતી જ હું આમ રાજીપો ખૂબ થયો મને પણ અને માતાજી કરી દે શરૂ કર્યું પણ એવું હવાયું થાય છે કાંઈ ઘટતું જ નથી. આજે ચારણ સમાજ જે છે, તમે તો એક તાતણે બાંધવાનું તમે કામ કરી રહ્યા છો આ યજ્ઞથી. લોકો પણ કહે છે કે રાજભાઈ આ જે કરે છે એ ખૂબ, કારણ કે 1100 વર્ષ પહેલાંથી તમારી આ પરંપરા સમૂહ લગ્નની ચાલુ થઈ છે, એના વિશે થોડુંક કહો. અમારા દાદા હતા માવલ બાપુ, માવલ હાબાણી, એમણે કર્યા હતા. લાખા ફુલાણીના સલાહકાર હતા, કવિ હતા, અને એનો લાખા ફુલાણી ખૂબ એમને માનતા, એમની બધી સલાહ લેતા એવા મહાન કવિ હતા, ચારણ હતા અમારા દાદા. એમણે 13 મહિના જાન રોકી હતી. 13 મહિના? હા, એટલે લાપસીમાં ઘી રેડી રેડીને 13 મહિના ખવડાવ્યું હતું. તેથી તો માણસને સમયનો કંઈ વાંધો નહોતો, 100 વર્ષ ઉપર જીવતા એટલે. અને જમાવટ કરી હતી અને આનંદ કર્યો. તે દીનો એ સમય જ એવો હતો કે માણસને રોકવાથી, અત્યારે તો રોકી તોય રોકાય નહીં એટલે સમયની, એટલે તે દી એ બધું થયું. પછી
આમાં અમારે ગીર ડાયરામાં તો કોઈ દી થતું નહીં સમૂહ લગ્ન. એટલે પછી આવી બધી ચર્ચા થતી મારા બાપુજી કહેતા એટલે મેં શરૂ કરીએ અને ખૂબ સારું કામ થાય છે. મારા ખાસ કરીને મિત્રો જે બધા ખૂબ જે મને સપોર્ટ કરે છે એનાથી બહુ મજા આવે છે. રાજભા, આજે તમારા પિતા નથી ને એમના વગરના આ લગ્ન કેવા લાગે? હા, એ તો છે ને. હવે એના આશીર્વાદ સાથે છે. એમના લાગણીઓ, એમનો પ્રેમ નાત પ્રત્યેનો, નાત બધી એમને ખૂબ પ્રેમ કરે એટલે એ આ બધું થાય છે એટલે એની હાજરી હોય તો જ થાય એવું મને લાગે છે. બાકી તો એમાં તો એ ખૂણો ખાલી થાય તો કોઈ ભરી શકે નહીં. એટલે બસ એમના આનંદ આવે એવા કામ કર્યા કરીએ. આજે કેટલા સમૂહ લગ્નનું અહીંયા આયોજન થઈ રહ્યું છે અને ક્યાંથી લોકો આવ્યા છે? 18 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ છે અને બસ બધા અમારા નિહાળાવાળા, પછી અમારે ભેહુંવાળા હોય. અત્યારે સોમાહે ગીરમાં હોય તો અત્યારે ભેહું લઈને ક્યાંક આમ ગયા હોય, ક્યાંક એ રીતે કોઈ જમીન મળી હોય તો ત્યાં ગયા હોય. જુદા જુદા એમ કરીને એટલે મૂળ બધા આમ જાનું લઈને આવ્યા, કોઈ બરડામાંથી આવ્યો હોય પણ મૂળ નિહાળાવાળા બધા એ રીતે જુદી જુદા. કોઈ આ ગીરમાંથી, કોઈ બરડામાં, કોઈ વચ્ચે, કોઈ આળીસ, એ બધી જાનું આવી નિહાળામાંથી બધી. આજના મોડર્ન કલ્ચરના જે લગ્ન થઈ રહ્યા છે અને બીજી બાજુ આ લગ્ન, એ બંનેને કેવી રીતે મૂલવો છો તમે? આ જે દેખાડો અને આનંદ માણવો એમાં ફેર છે ઘણો. અહીંયા બધા જો તમે જોયું હોય છે ભેટતા હોય ને દાંત કાઢતા હોય ને હામાં મીઠી મજાક કરતા હોય છે ને ધબધબલ. ઓલું આમ હામું નમું રહેવું ને મેકઅપનો વિખાઈ જાય ને ફલાણું દેખાડી દેવું ને દુકાનું ધ્રુજાવી દેવા વગાડવા એવું કંઈ એ બધું બહારની અંદરની મોજ વહી જાય ત્યારે બહારની ધણનાટી વધારવી પડે. અહીંયા અંદરની મોજ છે એટલે કંઈ વાંધો નથી. બધા મજામાં આમ રાજી રાજી છે. સમૂહ લગ્ન તે સમાજ માટે ખૂબ મહત્ત્વની વાત છે, કારણ કે ઓછા ખર્ચે તમે કહ્યું તેમ, અને આજે એ જ પ્રકારના લગ્ન તમે કરી રહ્યા છો. સમાજ સાથેનો નાતો અને સમાજને શું સંદેશ આપશો? બસ બધા જોડાય અને આવી રીતે બધાય સમાજ કરે. અને આમાં શું છે, મોટી સમયની લોકોને ખબર નથી પણ અમુક ના પાડે ન જોડે, પણ સમયના જેવડી કોઈ કિંમત જ નથી. તમે કરોડો રૂપિયા દાનમાં આપો પાછા કમાઈ શકો, પણ સમય તમે આપણા જીવનમાંથી જાય એ તો કોઈ આપી શકવાનું નથી. એટલે હવે અહીંયા 18 દીકરીઓના લગ્ન છે તો કેટલા પરિવાર જોડાયેલા છે એમની સાથે. એ બબે દી અંતરે થાય 1.5 મહિનો હાલે, મહિનો દી હાલે. વળી પછી એમાંથી હમાનામાં થાય પછી બીજે જાય, વળી બીજે જાય. તો એ ગાડી ભાડા, ગાડીનો ગહારો, પૈસા, સમય, પછી એટલા રખડે. એક દી આમ બસોમાં જાય ગાડી, એક દી આમ દોડે, બધા રખડ્યા હોય. પછી સ્વાસ્થ્ય બગડે, પછી એની દવા લઈએ એટલે એ આખી જે સાયકલ આખી છે એ ખરાબ થઈ જાય. અને આ એક સાથે આનંદ કિલોળથી બધા લગ્નોત્સવ બધા એવું કોઈને એમ ન થાય કે અમારે અહીંયા ન આવ્યા, બધા અહીંયા આવી ગયા એટલે બધાના લગ્નમાં જવાઈ ગયું. હારામાં હારું જમણવાર કરીએ, જમી ભેળા થાય, મળી મેળાવડો થાય એટલે કનેક્ટેડ થાય. ઓલા હહોના હગાવાલા હોય ત્યાં જ જાય, અહીંયા આખી નાત મળે. ઓલા આમ બરડાવાળા મળે આળીસને, આળીસવાળા બરડાને, આલારવાળા ગીરને, ગીરવાળા આળીસને, આળીસવાળા આલારને. એટલે બધા નેહડાવાળા કનેક્ટેડ રહીએ એટલે યુવાનો મળતા રહીએ. 5 જુવાનો ભેળા થઈએ કંઈક ચર્ચા કરીએ, એમાંથી કે આપણે શું ધંધો, તો કે આ, તો કે મારે આ, તો કે આમાં મારે થોડુંક આમ થયું, તો કે એ આમ અમારે છે પણ અમે આમ કરીએ છીએ. એમ કરતાં બિઝનેસ આગળ હાલે. આના ઘણા બધા પોઈન્ટ છે એટલે ટૂંકમાં જરૂરી છે બહુ. આપના હાથે આ કાર્ય થઈ રહ્યું છે સમાજ માટે, કેવું લાગી રહ્યું છે? ખૂબ રાજી થયું, મને મજા, ડબલ મજા છે. એક તો આવા કરીએ એટલે માતાજી ભગવાન રાજી થાય ને એક મારા બાપુજી રાજી થાય. અને સમાજ માટે સારું કરીએ છીએ. માતાજી આપે, આપણે કંઈક કરી શકીએ એવા સહી આપણને આપવાવાળા છે. આપણે આકલો કરી હતા તો શું કામ આપણે આવું કરવું જ જોઈએ, શું કામ ન કરવું જોઈએ. બિલકુલ. તો હતા આપણી સાથે રાજભા ગઢવી. તેમણે પણ કહ્યું કે આજે સમાજ જે છે તે એક તાંતડે બંધાઈ રહ્યો છે, કારણ કે જે સમૂહ લગ્ન, આમ તો લગ્નની પરંપરાની વાત કરીએ તો અહીંયા જે લોક સંસ્કૃતિ આપણી જે રહી છે, જે પરંપરાઓ રહી છે તે અત્યારે અહીંયા જળવાઈ રહી છે. અને અડગપણે અહીંયા સંસ્કૃતિ અને પરંપરાના દર્શન જે છે તે ચોક્કસથી આ સમૂહ લગ્નની અંદર થઈ રહ્યા છે. આમ તો રાજભા ગઢવી દ્વારા ચોથા સમૂહ લગ્ન છે અને આ સમૂહ લગ્નની અંદર આજે ચારણ સમાજ છે તે ક્યાંક ખુશીનો માહોલ જે છે તે પણ જોવા મળી રહ્યો